સંસ્કાર નગરી વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં સોમવારના દિવસે તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે પંથકમાં ઉનાળુ પાક બાગાયત પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભારે પવનને લઈને બાગાયતી પાક જેમ કે કેરી, ચીકુ, જામફળને નુકસાન થયું છે। કેરીની સિઝનની તૈયારી થઈ ચૂકી છે, ત્યારે ભારે પવનોને પગલે આંબા ઉપરની કેરીઓ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। તો વળી બીજી બાજુ કપાસ, મકાઈ, દિવેલિયા અને ઘાસચારાને પણ નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। તાલુકામાં હજારો એકર આંબા વાડિયામાં કેરીઓ ખરી પડી છે। સાહેબ, મારા 150 આંબા હતા, એમાં ટોટલી કેરી હતી, એમાં 60% કેરી ગળી ગઈ ને ઘણું મોટું બહુ નુકસાન થયેલું છે। ને અત્યારે જે આશા હતી એ આશા આપણી નિષ્ફળ ગઈ છે। ચાલુ વર્ષે આંબાવાડીઓની અંદર મોર પણ સારું આવે તો કેરીઓની આવક પણ સારી, શું કહેશો, કેટલું નુકસાન થયું હશે? મારું મિનિમમ 60% જેવું નુકસાન થઈ ગયેલું છે। અત્યારે ચીકુ પણ છે, ચીકુના બી એટલું નુકસાન છે અને આંબા તો બધા ટોટલી ખલાસ જ થઈ ગયા। હવે અત્યારે જે ગરી પડ્યા છે આંબા, તેનું કેવો ભાવ આવશે? એનો કોઈ બજાર નહીં। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકાઈની ખેતી કરતા જ આવીએ છીએ વર્ષોથી, ને આ વર્ષે બી લગભગ 30-35 વીઘાનું અમારું વાવેતર છે ને હવે લણીને અમે તૈયાર કર્યું હતું ખેતર કે હવે ભાઈ સૂકવીએ ને ઘાસચારા માટે કર્યું હતું, પણ માવઠાની અસર થઈ છે એટલે અમને તો આ વર્ષે ઘણું નુકસાન છે ને હવે આ બધો માલ નાખવો કઈ અમારે, ને મકાઈના બે ઉપયોગ થાય, આ તેલ માટે નીકળે ને આ જે ઘાસચારો છે એ ઢોરો માટે વપરાય। આ તેલની મકાઈ તો પલ્લી ગઈ, દાણો ફૂલી ગયો, હવે એનો અમને જે વળતર જોઈએ મળે નહીં, અને ઘાસચારો તો હવે બગડી ગયો એટલે ગાય ઢોર ખાય નહીં, તો હવે અમારે એ બી નુકસાન। આ બધું તમે જોઈ શકો છો કે આ બધું બગડી ગયું છે, હવે એને મૂકવું કંઈ અમારે, અને નુકસાન તો માવઠાની લીધે ખૂબ ભારે નુકસાન છે ખેડૂતોને। આ ખેડૂતની પરિસ્થિતિ કોઈ સમજવા માટે તૈયાર નથી આજની તારીખે। સિટીવાળાને જે શહેરી વિસ્તારમાં રહે છે એમને તો પગાર આવે જ છે, અમારે આખા વર્ષના પરસેવાની કિંમત કોણ જાણે આવે। શું નામ? મારું નામ ઓમકારસિંહ વાસદિયા, મિયા ગામ।